નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ. ઊંઝા પોલીસે 52 લાખથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો. ઊંઝા પોલીસ સ્ટેશન એસએસનીનામાં ઊંઝા પોલીસ સ્ટેશનનાઓએ સર્વેલન્સ સ્ટાફને સઘન પેટ્રોલિંગ અને પ્રોહિબિશનના કેસ શોધી કાઢવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે ગત તારીખ 29/11/2025ના રોજ ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર SV પઢારિયા અને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મકતુપુર ગામ પાસે હાઈવે રોડ પર ફરજ બજાવી રહેલા ASI હર્ષદકુમાર બેચરભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પાર્થકુમાર નરસિંહભાઈને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે મરૂન કલરની ટાટા કંપનીની બંધ બોડીવાળી ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને ઊંઝા ખાતેથી પસાર થવાનો છે. બાતમીની હકીકતને આધારે તુરત જ મકતુપુર હાઈવે રોડ ઉપર પોલીસ ટીમે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન આ ગાડી આવતા તેને રોકાવી તપાસ કરવામાં આવી. ગાડીના ચાલક જસારામ ઉમેદારામ સતારામ બેનીવાલ જાટ રાજસ્થાનવાળાને પોલીસે પકડી પાડ્યો હતો. ટાટા કંપનીની બંધ બોડીવાળી ગાડીમાં તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન નંગ 13,428 મળી આવ્યા હતા. પોલીસે પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે ગાડી સહિત કુલ રૂપિયા 52,32,900નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.